આમ થઈ ગયો છે. ગામમાં જવું પડશે રાવણામ. ના જવાય ના જવાય, એવો માર્યો છે ને. અરે માલજી જીવો આવો ગટાઈ. ઓએ તમે બૈરાન શેક આલો છો એટલે ગટાઈ હા લેબડા પરથી પડતો જ હતો. એટલે માલય લેબડા પરથી પડ્યા હોય તો હાથ ભાગે કે જોણે પગ ભાગે. તમે તો બૈરાન કેમ ગરમ પાણીથી શેક આલો છો? ગટાઈ એટલે છે ને હોઠી પર પડતો જ હતો. એટલે માલય બકાવાનું કોકને બકાવજો, મને ના બકાવતા. શું બકાયા છે તમને? ચોરી કરવા ગયા હતા ને? ગટાઈ ખબર પડી જી? અલ્યા ખબર પડી જ જાય, તમાર કરતી વધારે બુદ્ધિ છે મારે. માલય કોણ જાત ચોરી કરવા? ગટાઈ હા તમને કહેયો ને એમાં મજા નહીં આવે. તમે પીણી જુઓ. ત્રણ દાડાથી ઓર રાખતો હતો કે બે જણા આગળ પાછા હોય, પણ ના તો જતા જ નતા. પણ આજ તો લાગ મળી જ ગયો છે. આજ ચોક જેલા છે રહ્યા, કોમ થઈ જા આપણું. આપણા જોયા દે ચોકી હીર્યા હોય તો. હા હવે મેળ પડી જા. હવે અવાજ નહીં કરે. કઈનો ગોતતો તો ફોક્સ પણ વૈકણ જ પડ્યો છે. ભાઈ તમે ભલી 2200 રૂપિયા ફોક્સ લાયા હોય, પણ આ માલન નતું કહેવાનું. કેમ કે આ માલન કઈ તમે બહુ મોટી ભૂલ કરી છે લ્યા. બસ આગળ મને ખબર પડી ગઈ કે શું થયું છે. ચમ ગટે શું ખબર પડી? તમે જેવા જ ફોક્સ લેવા ગયા છો એટલે તમે એટી આવી છે અને પછી બે આવી ગયા છે અને તમને પકડી અને પછી મારેલા છે. ગટઈ એચીનો તો હું વાળ કરીને ગયો તો. તમે આગળ જુઓ. એટલે માલય વાહ ગરમ બાટલો શું કેમ લબડી ગયા હતા? ગટઈ તમે પૂછ્યા વગર આગળ જુઓ તો ખરા. પર પ્યારી જો સચીઓ રાવણામ. હાથમાં આવી જાય ને તો ઊંધો પાડી કુણી આવું.
ઓહો 100 ફૂટનો માણસ આવશે મારા ઘરમાં હજુ નીકળ્યો નહીં ઘરમાં જ છે બોલો ના બોલો કોક ના કોક ચોરી કરવા તો આવ્યો છે પણ હવે શું ચોરી કર્યું છે ઓહ તારી આ તો ફક ચોરી કરવા આવ્યો છે ચેટલે સો માલઈ ક્યાં ડરમો હંતાણા છો નીકળો હડો ઓહ તારી માલઈ કોઈ બીજાનું ઘર નતું જડ્યું હું ઘર જોવા આવ્યો તો આ તે આવી ઘર જોવાઈ ગયા આ મારું નહીં હો પેલી પડતું રીધું પડતું નતું રહ્યું પડતું છૂટ્યું કો પડતું જીધું હા લોસા વળી છે અલ્યા માલઈ કને કીધું તા આ ઘરમાં ચોરી કરવા આવવાનું તમારે બલે બેન આજનો દાડો માફ કરો આજ પછી કદી નહીં આવું એટલે શું કોઈ હું મૂર્ખો છું લે બેન પેલી છેલ્લી વખત આજ પછી કદી નહીં આવું અલ્યા તું મારા ઘેર આવ્યો છમ બાબારે તું મારા ઘેર આવ્યો છમ બે માલ્યા બેન આજ પછી કદી નહીં આવું અલ્યા આ તો આજ પણ આજ હું તને જીવતો નહીં જવા દઉં તું મારા ઘેર આવીને ફોક ચમ ચોરી કર્યો માલ્યા આ તો તું વાઈન લબલી છે તને છોડવો નહીં મારે માલય એવું થયું તું વગટઈ એટલે માલય એક વાત સમજણમાં નહીં આવતી શું એટલે બેન ખબર ચેવી પડી કે તમે મોય ઘરમાં છો એટલે ગટઈ હા એ તમને કહું પીણી જુઓ એવો પરસ્યો મેકાય છે ને એક કામ કરવું પડશે ઇન્ડમ ગમો છે ને તું કોક કે એવો ગંધ મારતો આવ્યો છે હવે નહીં મેકાય હે કેટલા જઈને આયા માલય હા જો તો મહાણ પણ કોઈને ખબર ભરી માટીના નાસીને પાછો આવ્યો એટલે બેહી તમે પ્રેમથી બોલતા નહીં આવડતું આમ એટલે તમે શું માં ડોસી છો એટલે કાજાળી બોલો છે એટલે કહું છું એટલે આ બોલું ખરા મારી જીભ છે શું કામ હતું કહો એટલે શું લાયા એમ કહું છું એટલે તમારે શું કામ છે બતાવો તો ખરો આમ એટલે અડવાનું શું આવે છે એટલે પણ બેહી જોતો જ તો કોઈ ખાલી કોઈ નહીં લઈ લીધું આ તમે લઈને આવ્યો છો શું નક્કી એ લોકો શોરમ જાય છે અમન કોઈ વો સુરત છો કે તાણી આ ફોક્સ લાયો છે ફોક્સ લાયા છે માલે અડવા ના નહીં પાડી એટલે ખાલી ચેલામ લાયા એમ 2200 રૂપિયા 22 રૂપિયા લાયા એમ ઓય ના ના સારું કર્યું લાયો ઓય અમાર કોમનો છે પાછો માલે હા એટલે ખાટી પી લાયા છો એટલે હું ખાટી પીવું લાગે તમને અરે બા મારા છે એટલે બેહી ખાટ્યું નહીં પીધું આ પેલું મેકાય ને ઈર્યું નાખ્યું છે જો જેવું મેકાય છે યા માલય હા આટલી ઉંમરે કોક વળગાડ વળગ છે ને
તો કોઈ ભાઈ હમો નહીં કરી આલે. બેહાઈ હવે કોઈ વળગાડ ના વળગાઈ મો એટલે આ વળગ છે ખરાબ લાગશે. તમને તો કોઈ ખબર જ નહીં પડતી. તમે તાર જો. એટલે તમને એકલા ખબર પડે? ના ના મને નહીં ખબર પડતી. બસ તો એડવાન્સ કરો કે શું કામ રોકો છો કોક ને? તમારે અંગત માથાકૂટ કરવી ન કમ્યું છે. હેલો હેલો સોના મોના ખાટ્યું નાસી ના આસી પાકી હું પેલું નાસી ના આવ્યો છું. શું કામ ઉભા રાખતા હશી? હાટે મૂર્ખા અલે ઈનાઈ કંચો જવાન આવતું જ તારે. એટલે ગટાઈ 2200 વાળો ફોક્સ લાયા હતા. અલ્યા તને ખબર તો છે એ રશિયાડી કરતી બહુ મોટો માણસ છે. ઈના ખેતરમાં કોક નીકળે ને તો 56 ની 5 જઈને કહી દે કે આ માણસ નીકળ્યો તો. ગટાઈ એ તો મારાથી ભૂલ થઈ હતી. એટલે તમારે 2200 રૂપિયા ચરા દાડા સાલો. ઓય જે ચાલે એટલા દાડા ચલાવવાના હતા. તમારું તો રડા કોમનું ગામમાં નોમ સડી ગયું છે સોપડે કે માલે સોરસી. એના કરતી એક કોક મોટી ચોરી કરો. મોટી ચોરી? વે એ ગટાઈ એવી ચોરી જોગમ કરશે આપણે? એટલે માલે હા આપણા ગામમાં સૌથી વધારે પૈસા વાળું કોણ છે? આવી જો ખાલી 15 મિનિટ. કાકા હા હવે મારા બેંકનો ટાઈમ થઈ ગયો એટલે હું જઉં. આજે કશો વાંધો નહીં છોકરા. તો શાંતિ શાંતિ જા, શાંતિ શાંતિ આપવાનું. સારું પણ કાકા હા એક મહત્વની વાત કહેવી તમને. શું વાત? આમ હું જો સમાચારમાં જોઉં ને એ કે ચોરીઓ વધી જઈ હા એટલે આપણા ઘરમાં પૈસા પડે ને એ બધા બેંકમાં મૂકી દઈએ. હવે છોકરા જો તને જેમ યોગ્ય લાગે ને એમ કર તું તાર. અને ના મેળવાય તો કશો વાંધો નહીં. જેમ કે હું ઘર મેલીને તો અહીંથી કોઈ જવાનો નહીં. ના કાકા હા બેંકમાં હોય ને તો સુરક્ષા રહે પૈસાની. ના ના એ વાત સાચી પણ હું ઘેરથી તો હલવા ના દઉં. હું એ વાતથી તો જાતો જ નહીં. બેંકમાં હોય તો સારું છે. એવું છે? ઓવે હા અને તો મેલું બાઇક તાર બાઈક આગળ પડ્યું હતું એલું. આગળ પડી છે? ઓવે હા તો તું ત્યાં શાંતિ દો. હા શાંતિ શાંતિ જવાનું, શાંતિ શાંતિ આપવાનું. હા હા બાલય બળુપા આવો. લેજો આ પૈસા શેરના બાચી હતા હીરા આલ્યા હો. શેરના હાલવા છે? ઓય બરોબર છે. આ શું કે ઘઉં ભરાયા હતા ને તે કીધું આયા છે દાલ દેવા દેજો એટલા ઓછા હોય. ના ના એ તો વાત સાચી છે. બાલય મને એક વાત ના સમજણી. શું? આ તમે ભણેલા નહીં તો બધા પૈસાની હિસાબ ચેક ના કરો છો? એટલે બળુપા પૈસાનો હિસાબ તો છોકરો કરે છે હા પણ ચેવું કીધેલું છે કે કોક આલે ને પૈસા હા. તો ગણીને લેવાના અને તમે કોક ના આલો તો ગણીને આલવાના. ના ના બરોબર છે. બાલય હા આમ ગણવા જ કેટલી આવક હશે તમારે બધી થઈ? આવક હા બળુપા જુઓ બોરનું પોણી જાય ને હા એના થોડા ઘણી આવક હશે. પછી પેશોનો થોડો પગાર આવે. પછી આ છોકરો નોકરી કરે એનો થોડા પગાર આવે. પછી આપણે ખેતરમાં બે ધોપલાથી મોટા ખબર છે ઉવે ઉવે એના થોડા ઘણા આવે છે 12 મહિને. હા એમ કરીને કોને 12 મહિને આવક હશે 5 લાખની હશે. અરે આ થોડી ઘણી કહેવાય એવી. એ તો થોડી ઘણી જ કહેવાય કે આવકમાં કેટલું છે. અને બાલય હા આ બધા પૈસા તમે હોય ઘેર જ રાખો છો? હવે અમારે તો ઘરમાં જ પડ્યા પૈસા. આમ ટોટલ કેટલા હશે? ટોટલ ઘરમાં તો લગભગ 30 લાખ રૂપિયા જેવું રોકડ પડી છે. 30 લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે? હવે અલ્યા બાલય તમાર મગજ છે? હવે મગજ તો છે. ત્યાં બાજુ ગામમાં હમણાં 2 દાડા થયા ચોરી થઈ છે ને 2 લાખ રૂપિયા લઈ જા ચોર. બોલો 2 લાખ રૂપિયા ચોરાઈ ગયા. ઓએ અને બાપડું ઓસામ પૂરતું એને વિવો આઈનું પોસે. બળુપા માર ઘેર ચોરી થાય એવું નહીં. ચમ ચોરી થાય એવું નહીં એટલે? બળુપા સેફટીમાં શું છે ખબર અમાર ઘેર? હા કે તમને દેખાય કશું? ચમ શું દેખાય? પત્ર દેખોય હાલ તો. એ પત્ર જ દેખાય બીજું કશું ના દેખાય. ચમ સ કોઈ? એટલે છોકરા છે ને હા કેમેરા લગાયેલા છે. અલ્યા ચોકન બાલે કોઈ દેખાતું જ છે ને? એ કેમેરા કોઈને નહીં દેખાય એવા હા પણ જે કોક આવે ને ઘેર હા હીરો દેખાઈ જાય.
તો બાલે જબર કહેવાય હો. હા આ પાસે કદાચ કેમેરામાં ના આવે નહીં રહ્યો હા. તો બીજી એક સેફટી છે. વળી શું છે? તમારે છે ને મૂન માર છોકરો બેડે ને તો લાઈટ ના આવે. હા. આમ બીજો ચોક અજણ આઈને અડે ને હળે તો તારો દુલાળી મેલે. એટલે બાલે આવું ગોઠવ્યું છે? આ તો જીવ બાબડો મરી જાય તો. હવે મારા ઘેર આવે શું લેવા આવ્યો? ચોરી કરવા આવે તાણે જ કમાડ અડે ને. અને બાલે કદાચ અમાર જેવા આવી તો. એટલે બડુભાઈ એમાંય સેફટી છે. હા. તમારે જેવા કોક આવતા હોય ને તો હું ક્યારે જ હોય છું તો જાતો નહીં. ના ના ઈ વાત એ સાચી. તો પસ્તાણે અને જો કદાચ હીરો કમાડ ખોલીની અંદર જતો રહે ને હા. તો એના માટે એક અલગ છે. વળી અંદર બીજું છે. ઉવે શું છે બાલઈમાં? આવડું મોટું ફૂંગળું લાઈન લગાવ્યું છે હા. તો ચોક કમાડ ખોલીને અંદર જાય ને એવું જ બોકા પાડવાનું ચાલુ કરી દે આટલા બધે સંભળાય. અહીંયા બાલે તમે જબર ગોઠવ્યું છે. તો પસ્તાને ચોરી થવાનો તો સવાલ જ નહીં અમારે ઘેર. ના ના સાચી વાત હો. ક્યાંથી ચોરી કરે? હા પણ છોકરે કીધું છે કે આપણે પૈસા બેંકમાં મેલેલા હોય ને તો સારું. ના ના બાલે સાચી વાત હો. એટલે હવે બેંકમાં મેલ દેવાથી હારું બાલે બેહો તમે, મારે મોડું થાય છે, પોણી વાળે છે. બેવું નહીં. ના એ હા તા પૈસા મિલતા હોય. બાલાઈ હા તમારે થોડો ફૂલ લઈ જો. હા ગટે કશો વધો ને લેજો તમે ત્યાં. મારા માતાજી મેલવો છે. હા વધો ને લેજો. હા હા ગટાઈ ત્યાં ઘરની ચારે કોર સીસીટીવી લગાયેલા છે. પણ ઈ માલે તમે એક વાત વિચારો કે બાલે છે અભણ. ગટાઈ અપણ માણસ તો બેડા ભાજી નાખશે. પણ એ ભાગે એવું રાખવું જ નહીં. એ જ રીતે ગટાઈ. માલઈ હા એની એક વાત મળી છે કે બધા પૈસા બેંકમાં મેલવાના છે.